ટકા બંધ થયું છે એનાથી સંતુષ્ટ થવાનું નથી. 100% બંધ થવું જોઈએ. ગામે ગામ ચાંપતી નજર રાખો. પોલીસના જે કર્મચારીઓ સારું કામ કરે એને ધન્યવાદ કહો, થેન્ક યુ કહો. હપ્તાખોરી શરૂ કરે ગુલાબસિંહભાઈના ગેનીબેનના મારા ધ્યાને લાવો. સાથોસાથ જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના ધ્યાને લાવો. પોલીસ ફરિયાદ કરવાના બદલે બુટલેગરને કોઈ જાણ કરે તો પણ એની વિરુદ્ધ લેખિત પત્ર લખો અને મારી જાણ કરો. આપણા બધાના ઘર પરિવારનો સવાલ છે. આટલા વર્ષો આપણે ઢીલું રાખ્યું, આ એનું પરિણામ ભોગવીએ છીએ કે ગુજરાતમાં 20 લાખ ભાઈઓ અને બહેનો ડ્રગ્સ લેતા થઈ ગયા. દારૂનું વ્યસન છૂટી જશે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ છે કે એકવાર લીધા અઠવાડિયા સુધી અને 8મા દિવસે નહીં મળે તો ઘરમાં પોતાના લોકો લૂંટ કરે છે. થરાદના સર્વ સમાજના લોકોને જગાડો, પોલીસ પ્રશાસનના ધ્યાન ઉપર લાવો. કલેક્ટરને પણ કહો કે લો એન્ડ ઓર્ડરની જવાબદારી તમારી બને છે, ફક્ત એસપીની નહીં. બરાબર? અને તમે જે બરાબર બોલો છો, તમે પોતે ચાલી ના ચડતા. બરાબર? વ્યસન કરવામાં મજા નથી. વ્યસન કરવામાં મજા નથી. આપણે સાથે મળી આખા ગુજરાતની અંદર આ ઝુંબેશ ચલાવવાની છે. જેટલા પણ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે એમના પરિવારજનો પૂછી લેજો. આજ તમારી થરાદની કેરળમાં લોકોએ આપઘાત કર્યા છે. બરાબર? એટલે 9909983365 આ નંબર ઉપર માહિતી પહોંચાડજો. એક પણ ગામમાં અઠવાડિયે 10 દાડે 15 દાડે કામકાજ ચાલુ કરે દારૂનું ડ્રગ્સનું તો તરત આ નંબર ઉપર જાણ કરજો અને મારા સુધી મેસેજ પહોંચાડજો. ફરી આવીશ. બરાબર.